હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એ ફળ વિશે માહિતી લઈશું કે જે ફળ શિયાળામાં મળે છે અને એ ફળના ફાયદા છે તેની સાથે સાથે તેના પાનના પણ તેટલા ને તેટલા જ ફાયદા છે। તો આજે આપણે એ ફળની વાત કરીશું કે તેના ફળના પણ ખૂબ ફાયદા છે, તેના પાનના પણ ખૂબ ફાયદા છે અને તેના થોડા ઘણા નુકસાન છે। બધા માટે નુકસાન નથી, જે પણ કોઈ લોકોને રોગ છે તેના માટે નુકસાન છે। કયા રોગવાળા માટેના નુકસાન છે એ વાત આપણે આગળ કરીએ। તો ચાલો આપણે જાણીએ જામફળ ખાવાના ફાયદા। જામફળ ખાલી શિયાળામાં જ મળતા હોય છે અને અત્યારે તો લાલ જામફળ પણ મળે છે અને સફેદ જામફળ પણ મળે છે। લાલ પણ મીઠા હોય છે અને સફેદ પણ મીઠા હોય છે। તો આપણે કયા જામફળનું સેવન કરવું એ પ્રશ્ન ઊભો થાય છે। તો આપણને સફેદ જામફળ મળે તો સફેદ જામફળનું પણ સેવન કરી શકીએ છીએ અને લાલ જામફળનું પણ સેવન કરી શકીએ છીએ। બંને જામફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે, પરંતુ જે શહેરમાં, જે પ્રદેશમાં, જે પણ કોઈ શહેરમાં અલગ અલગ જામફળ ઉગતા હોય છે, તો જેમને જે પણ જામફળ મળે તે જામફળનું સેવન તે અવશ્ય કરી શકે છે। હવે આપણે જામફળમાં કેવી રીતે ખબર પડશે કે આ જામફળ ગળ્યું હોય છે ને આ જામફળ તુરું હશે કે થોડું મોરું હશે? અમુક વખત એવું થતું હોય છે કે અમુક જામફળ એકદમ ગળ્યા હોય છે ને અમુક નથી આવતા, એવો પણ પ્રશ્ન ઊભો થાય છે। તો હું તમને આજે એ પણ જણાવું કે આપણે જામફળને કાપ્યા વગર બહારથી જાણી શકીએ કે જામફળ કયું ગળ્યું હશે ને કયું ઓછું ગળ્યું હશે। આપણે જ્યારે પણ જામફળ લેવા જઈએ, અત્યારે તો શિયાળાની સિઝનમાં ખૂબ વધારે પ્રમાણમાં જામફળ મળી રહ્યા છે। અત્યારે તો બજારમાં, માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં જામફળ મળી રહ્યા છે, તો આપણે ભરપૂર પ્રમાણમાં જામફળનું સેવન કરીએ। તો જ્યારે પણ આપણે બજારમાં જઈએ ત્યારે જામફળ જોઈએ ત્યારે જામફળ હંમેશા ગોળ હોય તે ઓછી માત્રામાં ખરીદવાનું છે, કારણ કે જે પણ કોઈ જામફળ એકદમ ગોળ હશે તે થોડા ઓછા ગળ્યા હશે। તે ગળ્યા તો હશે જ, પરંતુ ઓછા ગળ્યા હશે। અને જે પણ કોઈ જામફળ થોડા લંબગોળ આકારના હશે, થોડાક લાંબા હશે, તે જામફળ એકદમ મીઠા આવતા હોય છે, તેમાં ખૂબ મધુરતા હોય છે, તે ખૂબ મીઠા હોય છે। તો આપણે બને ત્યાં સુધી આપણે થોડા લાંબા અથવા લંબગોળ જામફળ લેવાનો પ્રયાસ કરીએ। અને બીજો પ્રશ્ન, જામફળને જેવું આપણે સમારીએ, જેવું તેને કાપીએ તો તરત અંદરથી કાઠું નીકળતું હોય છે। તો શું થાય? આપણા વૃદ્ધ લોકો અથવા તો આપણા એકદમ નાના બાળકો તે જામફળનું સેવન નથી કરી શકતા। તો આપણે શું કરવાનું છે? આપણે કેવી રીતે પારખવાનું છે કે આ જામફળ કાઠું હશે ને આ જામફળ પોચું હશે? તો આપણે જ્યારે બજારમાં જઈએ ત્યારે જ્યારે આપણે જામફળ જોઈએ ત્યારે જામફળની છાલ એકદમ લીલા કલરની હોય છે, તે જામફળનું આપણે ક્યારેય પણ નથી ખરીદવાનું। જે પણ કોઈ જામફળની છાલ થોડી પીળા ઉપર હોય, થોડી સફેદ ઉપર હોય અને થોડી નમથી કરચલી પડતી હોય અને તેમાં બ્લેક ટપકા હોય, તે જામફળ આપણે ખરીદવાનું છે। તે એકદમ મીઠું હોય છે, મધુર હોય છે અને પોચું હોય છે। એનું સેવન આપણે પણ કરી શકીએ, આપણા નાના બાળકોને પણ કરાવી શકીએ અને વૃદ્ધોને પણ કરાવી શકીએ। અને પોચા જામફળનું આપણે જ્યારે સેવન કરીશું ત્યારે કાઠા જામફળમાં મધુરતા થોડી ઓછી હોય છે અને પોચા જામફળમાં મધુરતા બહુ જ વધારે હોય છે। એટલા માટે મેં તમને બતાવી તે પ્રમાણે આપણે તેને બજારમાંથી ખરીદીએ અને તેના બધા જ લાભ આપણા શરીરમાં સંગ્રહ કરીએ। જામફળમાં વિટામિન સી, કોપર, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ઝીંક, પોટેશિયમ અને ડાયટેરિયા, ફાઇબર વગેરે જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે। જામફળ ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે અને શિયાળામાં જો જામફળનું સેવન કરવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ સારા છે। જેમ જેમ પાચન સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે, ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે તેમને વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને પાચન સરખી રીતે નથી થતું તેમને પાચન કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોની ત્વચા એકદમ ગ્લો લાવો છે અને શિયાળામાં જે પણ કોઈ લોકોને ગ્લો આવે તો તે આખા વર્ષ તેમના ફેસ પર ગ્લો રહેતો હોય છે, તો ત્વચા સુંદર રાખે છે। તેમના હેર માટે પણ ખૂબ સારું છે, હૃદય માટે પણ ખૂબ સારા છે। જામફળની અંદર વિટામિન B3 અને B6 જેવા પોષક તત્વો છે જે તમારા મગજનો વિકાસ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। એટલા માટે આપણે આપણા નાના બાળકોને જામફળનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરાવવું જોઈએ, કારણ કે નાનપણથી જ જો તેના મગજનો વિકાસ ખૂબ સારો થયો હશે તો તેમને આગળ જતાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। પણ આપણે જામફળનું સેવન કરીએ ત્યારે આપણું પેટ એકદમ આપણને ભરેલું લાગતું હોય છે, તેમાં વધુ પ્રમાણમાં કેલેરી હોય છે જે આપણા શરીરમાં ખોરાકને પચાવવામાં મદદગાર સાબિત થાય છે અને જો તેનાથી આપણને ભૂખ નથી લાગતી અને તે આપણે વેઇટ લોસ કરવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે। તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર છે। જે પણ કોઈ લોકોને કેલ્શિયમની તકલીફ છે તે લોકો માટે તો ખૂબ સારું છે જામફળની છાલમાંથી, જામફળમાંથી અને તેના બીજમાંથી, ત્રણેયમાંથી આપણને એટલું બધું કેલ્શિયમ મળતું હોય છે અને ફાઇબર મળતું હોય છે। જે પણ કોઈ
કોઈ લોકોને કેલ્શિયમની કમી છે તેમને છાલની સાથે આપણે જામફળનું સેવન કરવાનું છે. જામફળને વોશ કરી લેવાનું છે, પછી લૂઈ દેવાનું છે અને પછી જામફળની છાલ સાથે આપણે જામફળનું સેવન કરવાનું છે. તેના લીધે આપણે શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ વધતું હોય છે. અને જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે તે લોકોએ તો ખૂબ સારું, તે લોકો માટે તો ખૂબ સારું છે જામફળ. તે લોકોએ જામફળનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું છે, કારણ કે તે આપણા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. જે પણ કોઈ લોકોને પતલું લોહી નથી થતું, પતલું લોહી કરવાની દવા લે છે, તે લોકો માટે તો રામબાણ છે જામફળ. તે લોકોએ જામફળનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ. પરંતુ ખાસ કરીને તેમને એ ધ્યાન રાખવાનું છે કે તેના બીજ તેમને ચાઈને ખાવાના છે. તેના બીજ આપણે આખા પેટમાં ના જવા જોઈએ, કારણ કે તેમનું લોહી પતલું થતું હોય એટલે તેની પાચન શક્તિ થોડી ઓછી તેમની મંદ હોય, થોડી ઓછી હોય એમ. એટલા માટે આપણે એનું સેવન આપણે એકદમ ચાઈને તે લોકોને કરવાનું છે. બાકી બધા જ માટે ખૂબ સારા છે. અને અત્યારે તો શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ પણ બધાની ઓછી થવા લાગી છે. અત્યારે શરદી, ઉધરસ, તાવ ખૂબ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે, ઇન્ફેક્શન. તો જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ થઈ હોય તે લોકોએ જામફળનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે. તે લોકોએ કાઠા જામફળનું સેવન કરવાનું છે અને તેમાં વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ખાંસી, શરદી, ઉધરસ, તાવ, કફ એ બધા જની મટાડવામાં મદદગાર સાબિત થાય છે જામફળ. એટલે શિયાળામાં આપણે સવારે ભૂખ્યા પેટે જામફળનું સેવન તો ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ. આપણને જામફળ ન ભાવતું હોય તો આપણે જામફળનું જ્યુસ બનાવીને પણ સેવન કરી શકીએ છીએ. આપણે જામફળનું જ્યુસ બનાવીને તેમાં ગોળ નાખી શકીએ છીએ, ખાંડ નાખી શકીએ છીએ, મિશ્રી નાખી શકીએ છીએ અને આપણે તેનું સેવન પણ સરસ મજાનું કરી શકીએ છીએ. તો જે પણ કોઈ લોકોને જામફળ નથી ભાવતું અથવા આપણા બાળકને જામફળ નથી ભાવતું તો આપણે તેનું શરબત બનાવીને પણ આપણા બાળકોને પીવડાવી શકીએ છીએ. હવે આપણે કોને સેવન ન કરવું જોઈએ? જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કિડનીની સમસ્યા હોય તે લોકોએ જામફળનું સેવન બિલકુલ નથી કરવાનું. જે પણ કોઈ લોકોની પથરીની સમસ્યા છે અથવા તો પેટની ખૂબ વધારે પ્રમાણમાં સમસ્યા છે તે લોકોએ પણ જામફળનું સેવન કરવાનું ટાળવાનું છે. જે પણ કોઈ લોકોએ જે પણ કોઈ માતાઓ બહેનો ગર્ભાવસ્થામાં છે તે માતાઓ બહેનોએ એનું સેવન કરવાનું છે, પરંતુ મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે. જે પણ કોઈ લોકોને સર્જરી કરાવી છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ઘા વાગ્યો છે તે લોકોએ જામફળનું સેવન ત્યાં સુધી નથી કરવાનું. તેમને રૂઝ આવી જાય, સર્જરીની રૂઝ ખૂબ લાંબા સમય પછી આવે છે, એટલા માટે આપણે રૂઝ કમ્પ્લીટ આવી જાય પછી આપણે જામફળનું સેવન કરી શકીએ છીએ. ત્યાં સુધી આપણે જામફળનું સેવન બિલકુલ નથી કરવાનું. જે પણ કોઈ લોકોને ઓપરેશન કરાવે છે તે લોકોએ પણ બિલકુલ જામફળનું સેવન નથી કરવાનું. હવે આપણે જામફળ ખાવાના ફાયદા તો ઘણા બધા જાણી લીધા. હવે આપણે જાણીશું તેના પાનના ફાયદા. જામફળમાં જેટલા ફાયદા છે તેનાથી પણ ભરપૂર પ્રમાણમાં તેના પાનના ફાયદા છે. પહેલો તો ફાયદો એ છે કે આપણા વાળ માટે રામબાણ છે જામફળના ફાયદા. આપણા વાળને એકદમ સ્ટ્રોંગ બનાવે છે, ઉગવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે, ખોળો મટાડે છે, ડેન્ડ્રફ મટાડે છે, હેરફોલ ઓછો કરી દે છે. તેના પાન રામબાણ છે આપણા વાળ માટે. આપણા વાળને એકદમ થીક બનાવે છે. જે પણ કોઈ લોકોને નીચેથી ડબલ મુહી વાળ થઈ જાય તેમના માટે સારા છે. આપણા વાળ માટે રામબાણ છે જામફળના પાનના. જો તેનો ફાયદો એ છે કે તે ડાયાબિટીસ દર્દીઓ માટે તો ખૂબ રામબાણ છે. તેને જામફળમાં જેટલો ફાયદો નથી મળતો તેનાથી ભરપૂર પ્રમાણમાં તેના પાનમાં ફાયદા છે. જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ ખૂબ વધારે પ્રમાણમાં છે, ઓછો જ નથી થતો, દવાઓ લે છે તો પણ ઓછો નથી થતો અને ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયો છે, તે લોકોએ શું કરવાનું છે? તેના પાનનું સેવન કરવાનું છે. તેનું પાનનું સેવન કરશે રેગ્યુલર તો તેમને તરત જ 2 જ દિવસમાં તેમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળી જશે. તરત જ ડાયાબિટીસ ઓછો થઈ જશે. પણ કોઈ લોકોને વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓટકાર આવે છે તે લોકોએ શું કરવાનું છે? તેના પાન લેવાના છે, તેને ધોઈ દેવાના છે, એકદમ ચોખ્ખા કરી લેવાના છે અને તેને 2 ગ્લાસ પાણીમાં ઉકાળવાના છે. અને તે ઉકાળવાના છે જ્યાં સુધી પાણી થોડું અડધું ન થઈ જાય, આખું અડધું નહીં, થોડું અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાના છે. અને તે ઉકળેલા પાણીને નવશેકું ઠંડુ થવા દેવાનું છે અને પછી તે પાણીનું સેવન કરવાનું છે. તો આપણે નિરંતર આવી રીતે 1 વીક જો એ સેવન કરીશું તો આપણને વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓટકાર એ બધું જ બંધ થઈ જશે ખાલી 1 વીકમાં. તેમાં એટલા બધા ગુણો ભરેલા છે આ પાન. આ જામફળના પાન આપણા શરીર માટે ખૂબ ઠંડા છે. એવું નથી કે શિયાળામાં તેનું સેવન ન કરાય. શિયાળામાં પણ પિત્ત વધી જતો હોય છે, શિયાળામાં પણ ગરમી વધી જતી હોય છે અને શિયાળામાં આપણને કબજિયાત થતી હોય છે, વાયુ વધતો હોય છે, પિત્ત વધતો હોય છે, તો તેને ઠંડુ કરવામાં મદદગાર સાબિત થાય છે. જામફળનું પાનનું જો આપણે સેવન કરીશું, આપણે તેને સૂકવીને તેના પાનનો આપણે ભૂકો કરીને અથવા તો મિક્સરમાં ક્રશ કરીને તેના પાનને આપણે ફાંકી રીતે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તેને પાનને ઉકાળીને પણ સેવન કરી શકીએ છીએ. આપણે અલગ અલગ રીતે બધી જ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે તેને તેના પાન લઈએ, પાનને વોશ કરીને આપણે સૂકવી દઈએ અને સૂકવીને તેનો પાવડર બનાવીને આપણે તેમાં સંચર, મરી નાખીને તેને ફાંકી રીતે સેવન કરવામાં આવે તો આપણા હેર માટે, આપણી બોડી માટે, અપચો માટે, કબજિયાત માટે, વાયુ
વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓડકાર માટે, પછી આપણા સ્નાયુઓ માટે, સાંધા માટે, પછી ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, પંજાનો દુખાવો, જે પિંડીનો દુખાવો, એ બધા જ દુખાવા છે. દુખાવામાં ખૂબ રાહત મળતી હોય છે જો આ પાનનું આવી રીતે સેવન કરવામાં આવે તો. અને જે પણ કોઈ લોકોને શરીરમાં અપચો હોય, જમ્યા પછી તરત જ એવું થાય કે હવે ક્યારે બહાર નીકળી જાય તો સારું, પછી ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત થઈ જતી હોય, તે લોકો માટે તો ખૂબ સારા છે આ પાન. તો આપણે હવે જામફળ ખરીદતા પણ શીખી ગયા, મીઠા કયા હોય છે એ પણ શીખી ગયા. હવે જામફળનું સેવન કોને કરવાનું છે અને કોને નથી કરવાનું એ પણ જાણી લીધું. જામફળના પાનના ફાયદા પણ જાણી લીધા. તો આપણે જામફળનું પણ સેવન કરીએ અને તેના પાનનું પણ સેવન કરીએ અને આપણું શરીર, આપણા બાળકોનું અને વૃદ્ધોનું શરીર એકદમ સ્વસ્થ રાખીએ અને શિયાળામાં બધા જ રોગોથી આપણે દૂર રહીએ. અને પાનનું સેવન કરીશું તો શિયાળામાં કોઈ રોગ પણ આપણને નહીં થાય, બધા જ રોગોથી દૂર રહીશું.